કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરહદ પર તૈનાત સૈનિકો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો। અબડાસા તાલુકાના અકરી બીએસએફ કેમ્પ ખાતે સાંસદ બોર્ડર રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ એકમ અને સંગઠન સાથે સંકળાયેલી મહિલાઓએ બીએસએફ સૈનિકોના કાંડા પર રાખડી બાંધી મહિલાઓએ સરહદ રક્ષકો પર રક્ષણનો પવિત્ર દોરો બાંધ્યો અને તેમને આશીર્વાદ આપ્યા હતા। સાંસદ વિનોદભાઈ ચાવડાએ રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેની બહાદુર સૈનિકોની સેવા અને સમર્પણ બદલ પ્રશંસા કરી। રાષ્ટ્રની સરહદોની રક્ષા કરતા સૈનિકો રક્ષાબંધનના તહેવાર દરમિયાન તેમના પરિવારોથી દૂર રહેશે। આખરી બીએસએફ કેમ્પમાં તમામ સૈનિકોને મીઠાઈના બોક્સ અને શાલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કમાન્ડન્ટ જગબીરસિંહ બળવારે સૈનિકોનો પરિચય કરાવ્યો અને મહેમાનોનું સ્વાગત કર્યું। બીએસએફ અધિકારીઓ, ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને મહિલાઓ કાર્યક્રમમાં હાજર રહી સરહદી સૈનિકો સાથે રક્ષાબંધનની ઉજવણીએ દેશભક્તિ અને ભાઈ બહેન વચ્ચેના સ્નેહભર્યા બંધનનું એક અનોખું મિશ્રણ બનાવ્યું।